નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અખંડી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। વોલેટાઇલ કારોબાર વચ્ચે બજાર સતત 7મા દિવસે ઘટીને બંધ। નિફ્ટી 24,650ની નીચે બંધ। નિફ્ટી બેંક અને મિડ કેપ ઇન્ડેક્સ પોઝિટિવમાં જોવા મળ્યા। સોના ચાંદીમાં રેકોર્ડ તેજી। એમસીએક્સ ઉપર સોનાનો ભાવ 1,16,000 રૂપિયાની નજીક। ચાંદીમાં પણ રેકોર્ડ સ્તર। બીઈએલને ભારતીય સેના તરફથી 30,000 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો અને એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ અનંત શસ્ત્ર સપ્લાય કરશે કંપની। શેરમાં આવ્યો ઉછાળો। અને ટાટા કેપિટલ વીવર્કે જાહેર કરી આઈપીઓની તારીખ। અત્યાર સુધીમાં 73થી વધુ કંપનીઓએ આ વર્ષે લિસ્ટ થઈ, જેના થકી 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ભેગા કરાયા। ત્યારે જ આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો વોલેટાઇલ કારોબાર રહ્યો। ઉતાર ચઢાવ આવતા આપણને જોવા મળ્યા અને દિવસના અંતે હલકા દબાણ સાથે લાલ નિશાનમાં બજાર બંધ થતા જોવા મળ્યા છે। સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં 0.08% એટલે કે 61 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। 80,364 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ 0.08%ના દબાણ સાથે એટલે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં બજાર બંધ થતા જોવા મળ્યા છે 24,634 ઉપર। મિડ કેપની વાત કરીએ તો અહીંયા લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે। લગભગ 5%ની 0.27%ની મજબૂતી સાથે 56,533 ઉપર મિડ કેપ બંધ થયો છે। અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 71 પોઈન્ટની મજબૂતી એટલે 0.13%ની મજબૂતી સાથે 54,461 ઉપર બેંક નિફ્ટી બંધ થયો છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો 1,376 શેર્સમાં આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા અને 1,516 શેરની અંદર લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે। આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ। ટોપ ગેનર્સની સાથે શરૂઆત કરીએ। ટાઇટનનો સ્ટોક આજનો ટોપ ગેનર રહ્યો છે 2.22%ની મજબૂતી। વિપ્રોમાં આજે એક રિકવરી દેખાય 1.65% જેટલો મજબૂત થયો છે આ સ્ટોક। એસબીઆઈ 1.61% મજબૂત અને ઇન્ડસઇન્ડ બેંકમાં પણ લગભગ 2%ની મજબૂતી બની છે। અને આ ઉપરાંત જો જોઈએ તો હિન્ડાલ્કો, ઇટરનલ ટ્રેન્ટ અને બજાજ ફિનસર્વ 1% કરતાં વધુ મજબૂતી સાથે બંધ થયા છે। ત્યારે વાત જો ઘટનારા સ્ટોક્સની કરી લઈએ। એક્સિસ બેંક આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે 1.89%નું દબાણ અહીંયા આગળ બન્યું છે। મારુતિ સુઝુકીમાં 1.85%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે અને ડોક્ટર રેડ્ડીઝમાં 1.48%નું દબાણ તો અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ 1.34%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત એલએનટી, એચડીએફસી લાઇફ, અપોલો હોસ્પિટલ અને આઈસર મોટર્સમાં 0.5%ના દબાણ બન્યા છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુણાલ પરાર। કુણાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે જે રીતે આપણે વોલેટાઇલ સેશન જોયું પણ એક ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં આવીને આપણે બંધ થયા છે। નિફ્ટીની વાત કરીએ તો 24,634 પર। હવે આગળ આપ નિફ્ટીમાં કયા લેવલ જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેલ, ગુડ આફ્ટરનૂન। નિફ્ટીની વાત કરીએ આજના દિવસમાં તો આપણને 24,634ની અરાઉન્ડનું ક્લોઝિંગ જોવા મળ્યું છે માઇનર કરેક્શન સાથે 19 પોઈન્ટના। બટ ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે 100 ડેઝ મૂવિંગ એવરેજના નીચે અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, તો લાઇકલી ચાન્સીસ છે કે ફર્ધર ઘટાડો પણ જોવા મળે છે। ફર્ધર ઘટાડામાં 24,400, 24,350 સુધીના લેવલ નિફ્ટી આપણને બતાવે એવું લાગી રહ્યું છે। એટલે જે વ્યૂ અત્યારે બની રહ્યો છે ટોટલી નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે। કોઈ પણ ઉછાળો આવે તો ઉછાળે વેચાણ કરીને ચાલવાની રણનીતિ રાખવાની સલાહ રહેશે। ઉપરના મથાળે 24,950નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જે 100 ડેઝ મૂવિંગ એવરેજ છે ને લોઅર લેવલ પર જોવા જઈએ તો 24,400, 24,350નો સપોર્ટ છે, જ્યાંથી પહેલા 2 વખત સપોર્ટ લઈને નિફ્ટી આપણને ઉપરની મોમેન્ટમ બતાવી હતી। એટલે અત્યારે આ લેવલ પર ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે એ અત્યારે સાઇડવેઝનો જ બની રહ્યો છે। 24,350 સુધીના લેવલ નિફ્ટી બતાવે એ અત્યારે હાલ પૂરતું આપણને જોવા મળી રહ્યું છે। ઓકે, તો સેલ તરફ રહેવાની સલાહ નિફ્ટી માટે બની રહી છે અને 24,350 સુધીના ટાર્ગેટ આપણને નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે। તો કુણાલજીનો વ્યૂ અહીંયા આગળથી સેલ કરીને ચાલવાનો નિફ્ટી ઉપર બની રહ્યો છે। અને બેંક નિફ્ટી માટે કુણાલજી આપ કઈ રીતની સલાહ આપી રહ્યા છો? બેંક નિફ્ટીમાં આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતા જોયું છે। ક્લોઝિંગની જો આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી માટે તમારી કઈ રીતની સલાહ બનશે?
બેંક નિફ્ટી માટે પણ અત્યારે આ લેવલ પર જે સલાહ છે એ મારી ડાઉનસાઇડની છે. નો ડાઉટ આજના દિવસમાં 70 પોઈન્ટના ઉછાળા સાથે બેંક નિફ્ટીએ ક્લોઝિંગ આપેલું છે, બટ 100 ડેઝ મૂવિંગ એવરેજના નીચે બેંક નિફ્ટી ટ્રેડ કરે છે, એટલે બેંક નિફ્ટીમાં પણ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે લોઅર લેવલનો જ બની રહ્યો છે. નીચે 54,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની સલાહ, 54,000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. બેંક નિફ્ટીમાં સ્ટોપ લોસ કેટલો કુનાલજી ધ્યાને રાખવાનો રહેશે? સ્ટોપ લોસની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે અત્યારે સપોર્ટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે 55,000ના લેવલ પર છે. પહેલા પણ 55,000નો સપોર્ટ બેંક નિફ્ટી લીધો હતો. નાવ એ સપોર્ટ એક સારું રેઝિસ્ટન્સ બની ગયું છે, તો જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું એ રહેશે 55,000. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર કુનાલજીની સલાહ સેલ કરીને ચાલવાની રહેશે. નિફ્ટીની આપણે જે રીતે વાત કરી 24,350ના ટાર્ગેટ માટે વેચીને ચાલો, અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 54,000ના ટાર્ગેટ માટે વેચો. 55,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે કુનાલજીનો વ્યૂ જાણ્યો છે નિફ્ટી માટે પણ અને બેંક નિફ્ટી માટે પણ. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે ખાસ કરીને નિફ્ટી માટે, એના ઉપર નજર કરી લઈએ. તો સૌથી પહેલાં નજર કરીશું યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ ઉપર. એમણે નિફ્ટીના સપ્ટેમ્બર ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 24,670ની આસપાસથી. 24,630નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 24,800નો તેઓ અહીંયા આગળથી ટાર્ગેટ જોઈ રહ્યા છે. તો અમિત ત્રિવેદી તરફથી ખરીદારીની સલાહ બની રહી છે. હવે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર નજર કરી લે. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,350ની આસપાસ. 25,450નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 25,200નો તેઓ જોઈ રહ્યા છે. તો આપણે નિફ્ટી ઉપર તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જાણી છે. હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોકની ચર્ચા કરીએ. કુનાલજી, બેંક્સથી શરૂઆત કરીએ, કારણ કે આપણને બેંક્સમાં જોઈએ તો આજે આપણને કાઉન્ટર સ્પેસિફિક કે મિક્સ વ્યૂઝ બનતા દેખાયા છે. એક્સિસ બેંક ટોપ લૂઝરમાં આવ્યો છે, ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેનર્સમાં સામેલ થયો છે. તો ઇન્ડસઇન્ડ બેંક 1.5% મજબૂત, તો એક્સિસ બેંક 79% આસપાસનું દબાણ દર્શાવી રહ્યો હતો. સામે જે પીએસયુ બેંક્સ છે ત્યાં એ તરફ આપણને થોડી મજબૂતી જોવા મળી હતી. એસબીઆઈમાં પણ એક સારી મજબૂતી હતી અને ઇન્ડિયન બેંક હોય, આ બધી બેંકમાં પણ એક સારી મજબૂતી જોવા મળી હતી. તો પ્રાઇવેટ બેંક પીએસયુ બેંકમાંથી કયા કાઉન્ટર પર કઈ રીતનો ફોકસ રાખવો જોઈએ? પીએસયુ બેંકમાં નો ડાઉટ એક સારી એવી રેલી આપણને જોવા મળી છે. એસબીઆઈ જોવા જઈએ પીએસયુમાં તો આજના દિવસમાં 871ની અરાઉન્ડ ક્લોઝિંગ આપણને આપતું જોવા મળ્યું છે. એના બેઝ પર આપણને ઉપરમાં 890 બ્રેક કર્યા પછી 920 સુધીના પણ ટાર્ગેટ આપણને પીએસયુમાં પર્ટિક્યુલરલી એસબીઆઈમાં જોવા મળી શકે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નહીં રહે, કેમ કે રિસ્ક ફેવરેબલ નથી. અને સામે સાઈડ ઇન્ડિયન બેંકમાં પણ મને આજના દિવસમાં સારી મોમેન્ટમ જોવા મળી છે. કાઉન્ટર 725 પાસે ટ્રેડ કરે છે. ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 740 760 સુધીના ટાર્ગેટ આપણને અહીંયા પણ જોવા મળી શકે છે. એટલે ઇન્ડિયન બેંક, એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી બધામાં એક સારી રેલી આપણને જોવા મળી રહી છે. પણ સામે સાઈડ હું જો પ્રાઇવેટ બેંકની વાત કરું તો પ્રાઇવેટ બેંકમાં એટલું જ ડાઉનસાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી છે. આજના દિવસમાં 2% નીચે આપણને એક્સિસ બેંક જોવા મળી છે. 100 ડેઝ મૂવિંગ એવરેજના નીચે એક્સિસ બેંક આજનું ક્લોઝિંગ આપેલું છે. 1110 અને 1110 બ્રેક કરે તો 1,090 સુધી આ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે. ખાલી એક્સિસ બેંકની વાત નહીં કરીએ, પણ એચડીએફસી બેંક કે આઈસીઆઈસીઆઈ બેંકની પણ વાત કરીએ તો જે વ્યૂ બની રહ્યો છે અત્યારે લો લેવલનો બની રહ્યો છે આ બધા જ કાઉન્ટરમાં. એટલે કોઈ ખાસ સ્પેસિફિક મુવમેન્ટ હાલ પૂરતી મને નથી જોવા મળી રહી. પીએસયુ બેંકમાં ડેફિનેટલી ફોકસ કરીને ચાલી શકાય. સામે સાઈડ પ્રાઇવેટ બેંકને અવોઇડ કરીએ વધારે સારું રહેશે. ઓકે, તો પ્રાઇવેટ બેંકને તો અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. પીએસયુ બેંકમાં તમે તમારો ફોકસ અહીંયા આગળથી રાખી શકો છો. તો આજે આપણે બેંક્સની વાત કરી છે. ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો અહીંયા પણ આજે આપણને મિક્સ બેગ જેવી જે સ્થિતિ બનતી દેખાય. મારુતિ સુઝુકી લગભગ 2%ની નજીક જેટલું દબાણ દર્શાવી રહ્યો હતો. આઈસર મોટર્સમાં 0.5%ની આસપાસનું દબાણ હતું. બજાજ ઓટો લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ આપણને ક્લોઝિંગ દર્શાવી રહ્યો છે. એમએનએમ થોડો પોઝિટિવ રહ્યો છે. ઓટો કાઉન્ટર્સમાંથી ક્યાં અને કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ કુનાલજી? ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો મારુતિની વાત કરીએ, ટાટા મોટર્સ છે, એમએનએમ છે, જેટલી બી કંપનીની વાત કરીએ, નો ડાઉટ આજના દિવસમાં આપણને એક માઇનર ઘટાડો જોવા મળેલો છે. જે પ્રમાણે અત્યારે આ સ્ટોક્સમાં
કરેક્શન આવતું આપણને જોવા મળી રહ્યું છે. બટ વ્યૂ અત્યારે આ લેવલ પર આ બધા જ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો જ છે. ટાઈમિંગ માટે હોઈ શકે કરેક્શન તમને જોવા મળે, પણ લોંગ ટર્મ માટે જોવા જઈએ તો મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણા બધા જ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ટાઈમિંગ માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો, થોડુંક કરેક્શન વધવા દો, પછી આપણે અહીંયાથી ખરીદારી કરીને ચાલીશું. સામે સાઈડ ટુ વ્હીલર્સની વાત કરીએ, હીરો મોટોકોર્પ છે કે બજાજ ઓટો છે કે ટીવીએસ છે, આઈસર છે, અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો અગેન આ બધા જ કાઉન્ટર્સમાં થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. નો ડાઉટ જે કાઉન્ટર્સ ટીવીએસ છે કે બજાજ છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, એક સારી એવી રેલી આપણને કાઉન્ટરે બતાવી છે. બટ અગેન રિસ્ક રિવોર્ડ ઇઝ નોટ દેટ મચ ઓફ ફેવરેબલ. નવી પોઝિશન બનાવવા માટે જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નવી પોઝિશન હાલ પૂરતી અવોઇડ કરવાની સલાહ રહેશે. આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો ક્યાં બની રહી છે, કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? પસંદગીની વાત કરીએ તો જે પ્રમાણે આજના દિવસમાં મોમેન્ટમ આપણને જોવા મળી છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યા છે, મારું અત્યારે અપોલો માઇક્રો ઉપર ફોકસ કરીને ચાલવાનું વ્યૂ છે. 333 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 315 એસએની સાથે ખરીદી કરીને ચાલો. 347 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 370 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે. સો અપોલો માઇક્રોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ને બીજો કોલ છે ફોર્ટીસ 954 ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. 930 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 972 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 1002 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો કુનાલજીની બે પસંદગીના સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ તો એક તો અપોલો માઇક્રો સિસ્ટમ્સ પર અહીં આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 315નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 347નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 370નો ટાર્ગેટ પણ બની શકે છે. આ ઉપરાંત કુનાલજીની પસંદગીનો સ્ટોક બની રહ્યો છે ફોર્ટીઝ. અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. 930નો સ્ટોપલોસ, 972નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 1002 સુધીના ટાર્ગેટ પણ અહીંયા આગળથી બની શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી જે કુનાલજીના પસંદગીના સ્ટોકની. હવે ચર્ચાની અંદર જો આપણે આગળ વધીએ, આજે આપણે જે રીતે જોયું છે શિપ બિલ્ડિંગને લગતા જે સ્ટોક છે ત્યાં એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ આપણને જોવા મળી છે. કોચિન શિપયાર્ડ જેવા જે કાઉન્ટર છે ત્યાં એક આપણને 4-5% જેવું દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો શિપ બિલ્ડિંગના સ્ટોકને, અને સાથે જ ડિફેન્સને ઇન્ક્લુડ કરી તો બીઈએલને જે એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે એને જોતા આ સ્ટોક પોઝિટિવમાં રહ્યો છે, તો અહીંયા પણ આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? સૌથી પહેલા કોચિન શિપયાર્ડની વાત કરી લઈએ. 1772 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. આજના દિવસમાં 100 ડેઝ એમએના નીચે કાઉન્ટરે પોતાનું ક્લોઝિંગ બતાવેલું છે, અને 5-5.5% સુધીના આપણને ડાઉનસાઇડના મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળ્યા છે. ફર્ધર ડાઉનસાઇડની મોમેન્ટમ સ્ટોક કન્ટિન્યુ કરી શકે જેવું લાગી રહ્યું છે, અને એના બેઝ પર કાઉન્ટર નીચે 1600 સુધીનું લેવલ બતાવે એવું અત્યારે હાલ પૂરતું ચાર્ટમાં જોવા મળી રહ્યું છે. તો કોચિન શિપયાર્ડમાં અત્યારે પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ હતી. 1600 સુધીના લેવલ આપણે વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીઈએલની વાત કરીએ તો બીઈએલ 400 ની અરાઉન્ડ આજના દિવસમાં આપણે ક્લોઝિંગ આવ્યું છે. લોઅર લેવલ પર 390 નો ઘણો સારો સપોર્ટ છે. 100 ડેઝ એમએનો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 390 ના એસએની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 416 નો પહેલો ટાર્ગેટ, ને જો બ્રેક કરે તો ઉપરના 433 નો બીજો ટાર્ગેટ પણ આપણને આવતો આમાં જોવા મળી શકે. એટલે બીએલ માટે જે છે વ્યૂ એ પોઝિટિવ સાઇડનો છે. કોચિન શિપયાર્ડને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો બીએલમાં તમે ખરીદારી કરીને અહીંયા આગળથી ચાલી શકો છો. 416ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે, તો અહીંયા આગળથી ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. 416-433ના ટાર્ગેટ માટે સ્ટોપલોસ 390નો રાખો, અને કોચિન શિપયાર્ડને હાલ તો અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. આ ઉપરાંત આજે આપણે જે રીતનો કારોબાર થતા જોયો છે કે રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં મજબૂતી આવતી જોવા મળી. ગોદરેજ પ્રોપર્ટી 6% જેટલો મજબૂત થયો છે. આ ઉપરાંત પણ ઘણા શેર રહ્યા કે જ્યાં એક સારી મજબૂતી સાથે કામકાજ થતું જોવા મળ્યું છે. તો રિયલ એસ્ટેટમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે કુનાલજી? રિયલ એસ્ટેટની વાત કરીએ તો નો ડાઉટ કાઉન્ટરમાં આજના દિવસમાં આપણને રિયલ એસ્ટેટમાં એક ઉછાળો જોવા મળ્યો છે. બટ આ ઉછાળો ખાલી ટાઈમિંગ માટે છે, કેમ કે આપણે જોઈ ચૂક્યા છે રિયલ એસ્ટેટ સ્ટોકમાં ખાસ કરીને
લોડા છે, ગોદરેજ પ્રોપર્ટી છે, ડીએલએફ છે, પ્રેસ્ટીજની વાત કરીએ, એક સારું કરેક્શન આ બધા સ્ટોકમાં આપણને રિસેન્ટમાં જોવા મળ્યું છે અને જે એનો ઓલ ટાઈમ હાઈથી છે એના પછી પણ સારા એવા કરેક્શન આપણને આ સ્ટોકમાં જોવા મળે છે. ઘણા કાઉન્ટર્સ એવા છે જેના રિસેન્ટના જે બોટમ છે એ બોટમ પર બ્રેક કરેલા છે, એટલે ફર્ધર કરેક્શનનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. આજના દિવસમાં નો ડાઉટ ઉછાળો આપણે જોવા મળ્યો છે અને આ બેઝ પર વિકાસ છે કે બોટમ બની ગયું છે. સો થોડાક ટાઈમિંગ માટે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. તો ઓવરઓલ રિયલ એસ્ટેટ કાઉન્ટરને ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી બની રહી. જે પોઝિશન તમે ઓલરેડી બનાવીને ચાલી રહ્યા છો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે અને તમે હોલ્ડ કરીને ચાલો. નવી પોઝિશન બનાવવા માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો રિયલ એસ્ટેટના કાઉન્ટર્સ માટે નવી પોઝિશન માટે રાહ જુઓ. પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ એક વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. અને જે રીતની ગોલ્ડ સિલ્વરમાં આપણે રેલી જોઈ રહ્યા છે, તો ગોલ્ડ ફાઇનાન્સિંગ સ્ટોકને આપણે જોઈ રહ્યા છે કે એક કન્ટિન્યુ અપમૂવ બતાવી રહ્યા છે. આજે પણ મણપ્પુરમ, મુથુટ ફાઇનાન્સ જેવા સ્ટોક 2-2% મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. અહીંયા આપની કોઈ સલાહ બનશે? પહેલા મણપ્પુરમ ફાઇનાન્સ છે કે મુથુટ ફાઇનાન્સ છે, મને એવું લાગે છે કે આ બધા સ્ટોકમાં આવનારા દિવસમાં સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. જે પ્રમાણે ગોલ્ડ વન વે રેલીમાં અત્યારે ગોલ્ડમાં અત્યારે આપણને ટ્રેડિંગ થતું જોવા મળે છે. મણપ્પુરમ ફાઇનાન્સની અત્યારે 283ની અરાઉન્ડ છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 275 એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે 290નો પહેલો ટાર્ગેટને જો બ્રેક કરે તો પછી 300 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. મુથુટ ફાઇનાન્સની વાત કરીએ તો જે પ્રમાણે મુથુટ ફાઇનાન્સ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 3065ના લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 3000ના લેવલ એસએલ સાથે. ઉપરના મથાળાની વાત કરીએ તો 31નો પહેલો ટાર્ગેટ, 31નો જો બ્રેક કરે તો 32નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતા જોવા મળી શકે. બંને સ્ટોક સારા એવા લાગી રહ્યા છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે બંને સ્ટોકમાં. ઓકે, તો મુથુટ ફાઇનાન્સ કે મણપ્પુરમ ફાઇનાન્સ ખરીદી કરીને ચાલી શકો છો. આ વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. આઈટીમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? આજે વિપ્રો જેવા કાઉન્ટર હતા એ 1.5% કરતાં વધારેની મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો એચસીએલ જેવા કાઉન્ટર, એચસીએલ ટેકના કાઉન્ટરની વાત કરું તો 0.5%નું દબાણ હતું. અહીંયા પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યા છે. તો આઈટી સ્ટોકમાંથી કયો સ્ટોક ફોકસમાં રાખવો જોઈએ? નો ડાઉટ આજના દિવસમાં આપણને આઈટી કાઉન્ટર્સમાં એક મોમેન્ટમ જોવા મળી છે, બટ હું ટાઈમિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. ઓવરઓલ આઈટી કાઉન્ટર ડાઉન ટ્રેન્ડમાં છે અને જ્યાં સુધી આ H1B વિઝાનું સોલ્યુશન નથી આવતું, જ્યાં સુધી કોઈ ફર્ધર કમિટ ગવર્મેન્ટ તરફથી નથી જોવા મળતી, ત્યાં સુધી મને કોઈ ખાસ સ્પાર્ક આવનારા દિવસમાં આઈટીમાં નથી જોવા મળી રહ્યો. એન્ડ આની જે ઇમ્પેક્ટ છે આપણને જે ક્વાર્ટરલી રિઝલ્ટ હવે ઓક્ટોબર મહિનામાં ચાલુ થશે એમાં પણ જોવા મળી શકે છે. એટલે અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ મળશે આઈટી સેક્ટર માટે. ઓકે, તો આઈટી સેક્ટરને અહીં આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. અને ત્યારે જ કુનાલજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? એટલે જે પણ સ્ટોકની વાત કરી છે, જે પણ સ્ટોકમાં આજે આપણે રિકમેન્ડેશન આપ્યું છે, સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોકની ચર્ચામાં હાલ પૂરતું આટલું જ. આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.